આપણા અમુક મોર્નિંગ રૂટીન્સને જો આપણે મોડિફાઈડ કરીએ તો તેના કારણે આપણી લાઈફમાં મેજર ચેન્જીસ આવી શકે છે. તમને જો પેટની ગડબડ રહેતી હોય, હેલ્થ ડિસ્ટર્બ રહેતી હોય, કોન્ફિડન્સનો પ્રોબ્લેમ રહેતો હોય તો એ બધામાં પણ ફરક પડી શકે છે. પહેલા ઉઠતાની સાથે બોડીને સ્ટ્રેચિંગ કરવું જોઈએ. બીજું, હાથને હથેળીને ઘસીને કળ દર્શન કરવા જોઈએ કે જે સિમ્બોલાઇઝ કરે છે કે આપણું ભાગ્ય આપણા હાથમાં છે અને એક સેલ્ફ કોન્ફિડન્સ અને ઓરા બિલ્ડઅપ કરે છે. ત્રીજું, નળના કોઠે ગરમ પાણી પીવું જોઈએ. અને આ સિવાય જો તમને ચા કે કોફીની આદત હોય તો એ છોડીને એની જગ્યાએ હેલ્ધી હર્બલ ટી પીવી જોઈએ કે જે તમે ઘરે પણ બનાવી શકો છો. તો પહેલા તો પાણીને ગરમ નવસેકું કરવાનું, તેમાં થોડો અજમો નાખવાનો, પછી થોડા મેથીના દાણા નાખવાના અને થોડું જીરું નાખવાનું. આને ઉકાળી બરાબર એમાં આદુ છીણી, લીંબુ અને મધ આ નાખીને જો તમે ડેલી પીશો તો ગેસની તકલીફ હશે કે પેટની ગડબડ રહેતી હશે કે પેટ હશે, બધી જ પ્રોબ્લેમમાં ફાયદો થશે. તો સૌથી પહેલા તો કોલ્ડ વોટર બાથ લેવું જોઈએ. કોલ્ડ વોટર બાથના લીધે આપણા બોડીનું જે સર્ક્યુલેશન હોય છે બહુ સારું થાય છે અને એના કારણે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંનેમાં ફાયદો થાય છે. જો એન્ઝાઇટીના ઇશ્યુઝ રહેતા હોય તો કોલ્ડ વોટર બાથથી તમને માઇન્ડ રિલેક્સ થાય છે.